કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવી લીધો છે। લણણીની સિઝન વખતે જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે। આ વર્ષે જે અમારે પાક તૈયાર થવાની સિઝન આવે અને કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો એના હિસાબે અમારે ઘઉં જે છે બધા એકદમ જમીન દોસ્ત થઈ ગયા છે, એટલે મોટા પાયે અમારું નુકસાન થયું છે કે ઘઉં અમારે એક દાણો હાથમાં આવવાનો નથી અને વરિયાળી અમારી જે હતી પૂરી તમે જોઈ શકો છો કે પૂરી ભાંગી ગઈ છે અને જીરું અને ચણામાં પણ બહુ મોટા પાયે નુકસાન થયું છે। અને ટૂંકમાં કહીએ તો વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો ને એના હિસાબે અમારે સત્યનાશ થઈ ગયો છે અને મોટા પાયે કહીએ કે એકદમ ન કે બરાબર હવે ખેતી વધી અમારે તો, એટલે આનું કંઈક જો વળતર મળી શકે તો એ દિશામાં અમે રિક્વેસ્ટ કરીએ છીએ। એમ અમારા ઘઉં જમીનદોસ્ત થઈ ગયા છે હાલ, વરિયાળી, જીરું અને આ ચણા અને આ વસ્તુ અત્યારે હાલ એવી થઈ ગઈ છે કે વરસાદ કાલે કમોસમી પડવાથી આવી જ રીતે અમારે ગઈ સાલ પણ આવું જ બન્યું હતું અને આ સાલ પણ આવું જ બન્યું છે અને ઘઉં જમીનદોસ્ત એટલા બધા થઈ ગયા છે, તેમાં ડાઘી થઈ ગઈ છે, એમાં ઘઉંમાં દાણો પણ ઝીણો રહી ગયો છે અને 700 રૂપિયા ભાવ છે અને અત્યારે અમે આ કાઢીને વેચવા જશું તો 300 રૂપિયા ભાવ મળશે અમને। જીરુમાં પણ એવી ને એવી હાલત થઈ છે, જીરું તો લગભગ હાથમાં પણ નહીં આવે અમારા હાથમાં અને બજાર તો એટલી ઊંચી છે, અમને આશાઓ બધી ઊંચી હતી પણ અત્યારે તો હવે કમોસમી વરસાદના લીધે સરકારને અમારે એ જ કહેવાનું છે કે અમને આની થોડી વળતર મળી રહે અને ખેડૂતોને થોડુંક સહયોગ મળે એવી આશા છે અમારે।